પાછા આવી ગયા છીએ આપણે વાઘરી, અને વાઘરીમાં હવે તમને માહોલ બતાવીએ, રોમાપીરના દર્શન કરાવી દઈએ અને રોમાપીર જોડે કોઈક માગી લઈએ. હેરો જલ્દી જલ્દી. તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ વાઘરી અને રોમાપીરના હિન્દવાપીરના દર્શન કરીશું મજબૂત અને જઈશું અંદર. તો જોઈ શકો છો કે ભાઈ અત્યારે મંદિર બનવાનું નવું ચાલુ છે વાઘરીમાં, અને જો તમારે પણ આવવું હોય તો આવી શકો છો. જોરદાર મંદિર છે અહીંયા રોમાપીરનું, બરાબર. બીજના દાડા તો જોરદાર મેળાના જેમ જ પબ્લિક આવતી હોય છે. અને હવે આપણે મંદિર તરફ વળી ગયા છીએ. જો જોઈ શકો છો કે અહીંયા જોરદાર મંદિર પણ સારું છે, અને બીજું પણ અંદર જઈશું, બતાવીશું તમને શું શું છે. તો આપણે દર્શન કરી લઈશું. તો તમે પણ દર્શન કરી લેજો મિત્રો, ને આપણે પણ દર્શન કરીશું. તો આપણે રોમાપીરના દર્શન કરી લીધા છે. રોમાપીરના અંદર પેટે આપણે માગી લીધું છે જે માગવાનું છે, બરાબર. હવે અંદર જઈશું, તો વિડીયોમાં બને રહો. અને અહીંયા મંદિર તો હજી બનતા થોડી ટાઈમ લાગશે, પણ મજા આવી જાય. મંદિર બનશે, માહોલ જમી જાય. અને પબ્લિક બીજના દાડા તો ભૂકા કાઢે એવી પબ્લિક આવે છે. મિત્રો આવજો તમે પણ, તમારે આવવું હોય તો. અને એ તો મજા આવી જ જાય. જો વાઘરી જો પેલા ભાઈ જોતા જોતા જાય. અને હવે દર્શન કરી લઈશું. ચંપલ બંપલ કાઢવો પડશે ને અહીંયા. તો જો મિત્રો તમને કીધું હતું ને કે આપણે વાઘરી દર્શન કરવા જવાના છીએ, અને દર્શન કરાવીશું. તો તમને દર્શન કરાવીશું વાઘરીના, અને જોરદાર મજા આવી જશે. કેમ કે ભાઈ મંદિરના દર્શન સારા થશે, અને બાપાના દર્શન કરી લેજો. મહારાજ પણ હાજર છે. અને જોઈ શકો છો અહીંયા પણ આપણે શું થયું ખબર કે ગમનભાઈ કોઈ નહીં ઓળખે, પણ ગમનભાઈ બધા ઓળખી ગયા. અહીંયા પણ ઓળખી ગયા, આપણા ફ્રેન્ડ ફોલોવરને બહાર પણ ઓળખી ગયા. એટલે આપણે આવી જાય અને દર્શન કરી લઈએ ફટફટ. અને રોમાપીરના દર્શન એટલે ભાઈ આપણે કર્યું, અને મહારાજના પણ દર્શન કર્યું. અને તમારે પણ દર્શન કરવા હોય ને તો આવજો, કારણ કે બીજના દાડા તો એટલો બધો માહોલ ગરમ હોય છે ને, ખતરનાક. તો જો મિત્રો હવે દર્શન આપણે કરાવીશું તમને, અને સરસ એવા દર્શન. આજે તો દર્શન મજબૂત થવાના છે, બરાબર. તો બાપાના દર્શન કરી લેજો ભાઈ, અને બધાને આશીર્વાદ આપી દેજો મહારાજ આપણે, બરાબર. અને જો આ બધા સેવા બધા અહીંયા કરતા હોય છે, બરાબર. વાઘરીના મંદિરની બધા લોકો અને આવા માતાઓ બુનો અહીંયા આવતા હોય. અને તમારે પણ આવવું હોય તો ભાઈ આવી જ જજો, બરાબર. કારણ કે આવું વાઘરી જેવું મંદિર આપણા આટલા એરિયામાં છે નહીં, અને આપણા ફેમિલી સાથે ફર્યા લાયક મંદિર છે પાછું. તો આવજો, એકવાર મુલાકાત દેજો. જય રોમાપીર. જય રોમાપીર. તો અમારા મિત્રોને થોડી માહિતી આપો મંદિર વિશેની, આપણા બાપાના રોમાપીરની. મંદિર 400 વર્ષ પુરાણું છે. અત્યારે નવી મંદિર ચાલી રહ્યું છે, પણ આ રબારી સમાજની ધર્મગુરુ ગાદી છે. અને અહીંયા પહેલાં 25 ઘર હતા રબારીયાના. રામદેવજી મહારાજ 400 વર્ષ પહેલાં રબારીને મળેલા, ગોકળ નામના રબારીને મળેલા, અને 2 વરની વાછડી દોરાઈને ભગવાને અહીંયા દૂધ પીધેલું, અને પોતાના હાથે જ્યોત પ્રગટ કરેલી. અને એ મંદિર ઉપર એક કેળો હતો, જે જૂના મંદિર ઉપર, એ પણ એ વખત 400 વર્ષ પુરાણો કેળો હતો. એ કેળાની અધોણેથી જ્યારે નવી મંદિર બનાવવામાં આવી, એટલે જે જૂનું હતું ને પાડ્યું, એ વખત કેળો પરમાત્માએ ફેર ઉગાડ્યો, અને પછી જ આ નવું બને છે. હા, એટલે દર બીજે આ તો આસ્થાનું કેન્દ્ર છે, 18 આલમનું આસ્થાનું કેન્દ્ર છે, પણ રબારી સમાજની ધર્મગુરુ ગાદી છે. હા, બીજું કોઈ કેવું છે આપણે મિત્રોને? જય રોમાપીર, જય રોમાપીર. તો જય રોમાપીર મિત્રો, આવજો, બરાબર. દર્શન કરવા એક વખત આ જગ્યાનો દરેક લાવો લઈ લો દર્શન કરવા માટે. આવો મળવાનું નહીં, કારણ કે આવું મારું બોલ્યા ભાઈ મહેસાણા જિલ્લામાં મળવાનું નહીં. અને રોમાપીરના દર્શન કરવા આવજો મિત્રો. ના આશા છે કે ભાઈ તમે હાલ દીધું પાછું. જય રામાબી.